8:30 થઈ ગયા. હજુ સુધી ક્રિશ આવ્યો કેમ નહીં? એને ફોન કરીને પૂછી જોઉં. ના ના, ક્રિશને નથી ખબર કે મારી પાસે ફોન છે. હવે શું કરું? રાધા, હા બેટા ક્રિશ આવી ગયા? ના, હું એની જ રાહ જોઉં છું. કઈ વાંધો નહીં, હું તારા પપ્પાને જમાડી દઉં છું. ક્રિશ આવે પછી આપણે બધા સાથે બેસીએ. સારું. અને આટલી વાર કેમ લાગી? ક્યાં હશે મારો મિસ્ટ્રી? અરે ગમે તે રીતે જાણવું પડશે. ભાભી, હા બોલ ને. એક કામ કરશો? હા બોલ ને. ક્રિશને ફોન કરશો પ્લીઝ? કેમ હજી સુધી નથી આવ્યું? ના, હજુ સુધી આવ્યો નથી. તમે પ્લીઝ ફોન કરશો? ક્રિશને ફોન નથી લાગી રહ્યો, સ્વિચ ઓફ આવે છે. નીલા, એ આવી. રાધા, તું ચિંતા ના કરીશ, ક્રિશ આવી જશે. નવ વાગી ગયા. આટલું મોડું ના થઈ શકે. ક્યાં હશે મારો મિસ્ટ્રી? ભાભી, હા ભાઈ આવી ગયા? ના, હું એની જ રાહ જોઈને બેઠી છું. હજુ સુધી નથી આવ્યો. બહુ મોડું થઈ ગયું છે. એક મિનિટ ભાભી, હું પૂછી લઉં. અરે એનો ફોન સ્વિચ ઓફ આવે છે. હા ભાભી, ભાઈનો ફોન તો સ્વિચ ઓફ આવે છે. પણ શૌર્યભાઈ, મને એવું હતું કે તમે ક્રિશને લઈને આવશો. ભાભી, મેં ભાઈને કહ્યું હતું, પણ એમણે કહ્યું કે એમની રીતે આવી જશે. હવે શું કરવું? શૌર્યભાઈ પ્લીઝ, તમે જઈને ક્રિશને લઈ આવશો. ઠીક છે ભાભી, તમે ટેન્શન ના લેતા, હું જઈને લઈ આવું છું ભાઈને, હે ને? ક્રિશ ઓફિસમાં હોય તો સારું. ભાઈ, એક લાંબા સરખા ભાઈ જેનો વાન ગોરો છે, થોડા હેલ્ધી છે, એના હાથમાં એક બ્લેક કલરનું બેગ હતું. એમણે મરૂન શર્ટ પહેરેલું. એ મારા ભાઈ છે. તમે એમને જોયા છે? હમણાં થોડીક વાર પહેલા અહીં જ બેઠા હતા. હવે ક્યાં ગયા ખબર નહીં. ક્યાં ગયા હશે ક્રિશભાઈ? હા ભાભી, બોલો. હેલો શૌર્યભાઈ, તમે પહોંચી ગયા ઓફિસે? ક્રિશ છે ત્યાં? હા ભાભી, પહોંચી ગયો, પણ ક્રિશભાઈ અહીંયા નથી. ક્યાં ગયો હશે મારો મિસ્ટ્રી? હવે ભાભી, એ તો આપણને કેવી રીતે ખબર પડે? પણ તમે ટેન્શન ના લેતા, હું ક્રિશભાઈને શોધીને લઈ આવીશ. ઠીક છે? હે ભગવાન, મારો મિસ્ટ્રી ક્યાં હશે? રાધા શેનો વિચાર કરે છે? ક્રિશને નોકરી તો મળી ગઈ છે, તો પછી કેમ આટલી ટેન્શનમાં છે? ક્રિશ હજુ ઘરે નથી આવ્યો. આવી જશે. અરે નવી નવી નોકરી છે, ટાઈમ તો લાગે ને. ક્યાંક કિયારા
પહેલા જ દિવસે ક્રિશને ઉડાવી તો નથી ગઈ ને? તું ચિંતા ના કરીશ, ક્રિશ થોડી વારમાં આવી જશે. અને ક્રિશ એના કામમાં બિઝી રહે તો એ સારું જ છે ને. રાધા, મેં તને જે કહ્યું એ તને યાદ છે ને કે બધા કમાશે તો ઘરમાં પૈસા આવશે. આ લોકો વહેલામાં વહેલી તકે આપણા ઘરમાંથી જતા રહેશે, ત્યારે મારા ભાઈ ભાભીને શાંતિ થશે. બિચારા મારા ભાઈ આટલી ઉંમરે રાત દિવસ મહેનત કરીને 2 પરિવારને પોષે છે. આ કંઈ સારું કહેવાય? આના લીધે જ મારા ભાઈની તબિયત બગડી છે. નહીતર પહેલા મારા ભાઈ એકદમ તંદુરસ્ત હતા. ખબર નહીં કોની નજર લાગી ગઈ છે. અને આમ પણ મારા ને તારા સિવાય ભાઈનું બીજું કોણ છે? મને ભાઈની બહુ ચિંતા થાય છે. હું આવું. શૌર્યભાઈ પણ ક્રિશને શોધવા ગયા છે. એમનો પણ હજી સુધી કોઈ ફોન નથી આવ્યો. હે ભગવાન, બધું બરાબર તો હશે ને? શું વાત છે? આજે બહુ બિઝી છે કે શું? ફોન જ ના કર્યો સવારથી. હું છે ને બિઝી? બિઝી તો તું છે. તારા નવા બિઝનેસમાં બિઝી હોઈશ એટલે ડિસ્ટર્બ ના કરી. અરે સિયા, તું મને ક્યારે ડિસ્ટર્બ નથી કરતી. યુ કેન કોલ મી એની ટાઈમ. થેન્ક યુ. મેં તને 2-3 વાર ફોન કર્યો પણ તારો ફોન નેટવર્કની બહાર બતાવતો હતો. એટલે મને થયું કે તું પહેલા જ દિવસે ક્રિશને લઈને ભાગી તો નથી ગઈ ને? શું તું પણ સિયા, હું તો એવું જ ઈચ્છું છું કે ક્રિશને લઈને કાયમ માટે બધાથી દૂર ભાગી જાઉં. એન્ડ આઈ એમ શ્યોર એવું થશે જ. પણ એને આજે થોડો ટાઈમ છે. ઠીક છે, તું મને એમ કે તું ઓફિસથી ઘરે આવી ગઈ છે ને? હા, કેમ? ક્રિશ તારી સાથે તો નથી ને? મોહન સિયા, ક્રિશ મારી સાથે કેવી રીતે હોય? તને ખબર છે હજી સુધી ક્રિશ ઘરે નથી આવ્યો અને એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. ઓ માય ગોડ, એ ક્યાં જતો રહ્યો હશે? તું મને એક વાત કે, આજે ઓફિસમાં કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? અરે હા, જો એક વાત તો તને કહેવાની જ રહી ગઈ. આજે જ્યારે ક્રિશ મારી ઓફિસમાં આવે અને મને એના બોસ તરીકે ખુરશી પર બેઠેલી જોઈને તો એના હોશ ઉડી ગયા. એને વિશ્વાસ જ નહોતો થતો કે આ કંપની મારી છે. પછી શું, એના સ્વભાવ પ્રમાણે એને મારી સાથે ઝઘડો કર્યો. મેં તો એને કીધું કે જો તારે રિઝાઇન આપવું હોય તો તું આપી શકે છે, પણ એના માટે તારે 25 લાખ રૂપિયા આપવા પડશે. એના પગ નીચેથી જમીન સરકી ગઈ. બિચારાનું મોઢું જોવા જેવું હતું. પછી એને શું કહ્યું? એ વળી શું કહેવાનું? એટલે મેં જ એને વિચારવા માટે 1 દિવસ આપી દીધો. ઓહ, એટલે ક્રિશ ઘરે નથી આવ્યો. કયા મોઢે ઘરે આવે?
ઘરવાળાને સાસુ સસરાને શું મોઢું બતાવે? રશ્મિ, ક્રિશ આવી ગયો હશે? ના, હજી સુધી નથી આવ્યા. આજે પહેલા જ દિવસે એને મોડું થયું. કામ વધારે હશે ને, એટલે વાર લાગી હશે. આ જ ફરક છે ગમતું કામ અને પરાણે કરવા પડતા કામ વચ્ચે. કોઈ માણસ પરાણે કોઈ કામ કરતો હોય ને, પોતાના પરિવાર માટે, પૈસા માટે, તો એનું ધ્યાન ઘડિયાળ ઉપર વધારે જતું હોય છે કે ક્યારે સમય પૂરો થાય અને ક્યારે હું ઘરે જાઉં. પણ જેને માટે ગમતું કામ હોય ને, એનું ધ્યાન સમય ઉપર જતું જ નથી. રશ્મિ, હું ક્યારનો ક્રિશની રાહ જોઉં છું. એ ક્યારે આવે અને એનો જોબના પહેલા દિવસનો એક્સપિરિયન્સ મારી સાથે શેર કરે. તને સાચું કહું રશ્મિ, હું ક્રિશમાં મારી જવાની જીવી રહ્યો છું. એના એક્સપિરિયન્સને હું જીવવા માંગુ છું. હા, મને પણ એમ લાગે છે કે આપણો છોકરો ભણી ગણીને નવી નવી નોકરીએ લાગ્યો હોય. ખરું છે નહીં? એક સમય પછી આપણે આપણા છોકરાઓમાં જ આપણી ખુશી જોઈ લેતા હોઈએ છીએ. યસ, હું ક્રિશના દરેક કામમાં, એના પ્રોગ્રેસમાં, એના બ્રાઇટ ફ્યુચર માટે મારાથી જેટલી હેલ્પ થાય ને એ હું કરીશ. અને રશ્મિ, હવે આપણી રાધાનું નસીબ પણ ક્રિશ સાથે જોડાયેલું છે. ક્રિશ ખુશ તો આપણી રાધા ખુશ. હા, એ તો છે જ. તમે આરામ કરો, હું આવું છું. કિયારા, આ ક્રિશ તારા બોન્ડના પૈસા ક્યાંકથી લાવીને તને આપી દે તો? અરે ફિયા, જેના ખાવાના ફાફા છે, જેનો પરિવાર બીજાની કમાઈથી જીવી રહ્યો છે, એ શું મને 25 લાખ આપવાનો હતો? હા, એનો સસરો છે ને, આટલા કરોડોનો બિઝનેસ જો આરપી ક્રિશને આપી દેતો હોય તો 25 લાખ રૂપિયા તો આરપી માટે ચિલ્લર વાત છે. ઓ ગોડ, આ આરપી કાયમ મારી ખુશીઓમાં આડો પગ કરે છે. શું તારા ભાઈએ સમ કાઢા છે કે મને ક્યારે ખુશ રહેવા નહીં દે? એવું જ લાગે છે. આ ક્રિશને તારાથી દૂર રાખવા માટે આરપીએ 25 લાખ રૂપિયા આપી દીધા તો તું શું કરીશ? ફિયા, પ્લીઝ તું ભગવાનને પ્રાર્થના કર કે તારો ભાઈ હવે ભૂલ ના કરે. જો એને પૈસા આપી દીધા તો મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહીં રહે. મેં ફક્ત ક્રિશને મેળવવા માટે જ આ કંપની ઊભી કરી હતી, અને જો એ જ નહીં હોય તો હું આ બધાનું શું કરીશ? નવી કંપની ઊભી કરવા માટે લાગેલો મારો ટાઈમ અને કરોડો રૂપિયા બધું જ વેસ્ટ થઈ જશે. હું શું કરું ને ફિયા, મને કંઈ નથી સમજાતું. ડોન્ટ વરી, તું ચિંતા ના કર, કંઈક રસ્તો ચોક્કસ નીકળશે. ફિયા, આમાં તું કંઈ કરી શકે એમ નથી. હું શું કરી શકું? અરે ક્રિશને પૈસા આપવા કે ના આપવા એ આરપી નક્કી કરે. તો તું એને રોકી નથી શકતી? આઈ કેન ટ્રાય, પણ જો હા, હું કઈ બાંયધરી નથી આપતી. અત્યાર સુધી હું ખુશ હતી કે બધું મારા પ્લાન પ્રમાણે ચાલે છે, પણ હવે મારું ટેન્શન વધી ગયું છે. કૂલ ડાઉન. હમણાં સુધી બધું તારી મરજીથી જ થયું છે ને, તો આગળ પણ એવું જ થશે. ધીરજ રાખ, ધીરજના ફળ મીઠા હોય છે. ત્રણ વર્ષ પહેલા તમે અમારી $25 લાખ ચૂકવવા પડશે.
ઓ ભાઈ આંધળો છે કે શું? આટલી મોટી ગાડી નહીં દેખાતી? હમણાં એક્સિડન્ટ થઈ જાત તો? ક્રિશભાઈ, ક્રિશભાઈ, સોરી ભાઈ, સોરી. એમના વતી હું માફી માંગુ છું. પ્લીઝ જવા દો ને, પ્લીઝ. મરવા માટે મારી જ ગાડી મળી તને? પીધેલો લાગે છે. સોરી બોસ. સોરી. ક્રિશભાઈ, ક્રિશભાઈ, આપણું ઘર તો આ દિશામાં છે. તમે ઓપોઝિટ ક્યાં જતા હતા? તમે એક કામ કરો, ચલો આપણે ઘરે જઈએ. મારી સાથે આવો. ના બેગ આપો. ચલો બેસી જાઓ. બેસો. આવો ક્રિશભાઈ, બેસો ને. સોરી તો મને ક્યાં લઈ જાય છે? આપણે ઘરે જઈએ છીએ ક્રિશભાઈ. ગાડી રોક. શું થયું? સોરી ગાડી રોક, મારે ઘરે નથી જવું. એ સોરી ગાડી રોક. ક્રિશભાઈ, તમે ભાઈ તમે ક્યાં જાઓ છો? સોરી મેં તને કહ્યું એકવાર સમજાતું નથી. ઘરે બધા તમારી રાહ જુએ છે. ચલો ઘરે જઈએ. એક કામ કરો, તમે અહીંયા બેસો. આપણે બેસીને વાત કરીએ. બેસો બેસો, પ્લીઝ પ્લીઝ બેસો. એક મિનિટ, હું આવું. હો, લો આ પાણીથી મોઢું ધોઈ લો, તમને ફ્રેશ લાગશે. ત્રણ વર્ષ પહેલા તમે અમારી કંપની છોડીને જશો તો કમ્પન્સેશન તરીકે તમારે અમારી કંપનીને 25 લાખ ચૂકવવા પડશે. લો મોઢું લૂછી નાખો. તમે પ્લીઝ શાંત થઈ જાઓ. તમે મને જણાવશો શું થયું છે? તમે ઘરે આવવાનું છોડીને ક્યાં જતા હતા? ભાઈ રાધા ભાભી કેટલા ટેન્શનમાં છે તમને ખબર છે? ઘરે બધા તમારી રાહ જોઈ રહ્યા છે. અને તમારો મોબાઈલ કેમ સ્વિચ ઓફ આવે છે? શૌર્ય આપણી સાથે જ આવું કેમ થાય છે? કેટલી આશાઓ સાથે આપણે કોઈ કામની શરૂઆત કરીએ છીએ અને કોઈ આવીને આપણી બધી જ આશાઓ પર પાણી ફેરવી નાખે છે. આપણે કેટલી મહેનત કરીએ છીએ છતાં પણ જ્યાં હતા ત્યારે ત્યાં જ હોઈએ છીએ. આપણું પોતાનું ઘર છોડ્યા પછી આપણે કેટલી સ્ટ્રગલ કરી છે. અને સાચું કહું ને તો મને આપણી જરાય ચિંતા નથી. પણ આ ઉંમરે મમ્મી, નીલા ભાભી અને રાધાને સ્ટ્રગલ કરવી પડે છે ને, એ મારાથી નથી જોવાતું. મને નવી નોકરી મળી છે એટલે બધાને કેટલી આશાઓ છે. અને હું એવા ધર્મ સંકટમાં ફસાયો છું ને કે મારે શું કરવું જોઈએ મને એ સમજાતું જ નથી. ક્રિશ ઓફિસથી નીકળ્યા પછી હજી ઘરે નથી પહોંચ્યું. ક્યાં ગયો હશે? રાતના 12 વાગવા આવ્યા. ઓ ગોડ. તને હેટેક આવે છે કે શું? શેની આટલી ઉતાવળ છે? એક મેસેજ નથી કરી શકતી? ક્રિશ ઘરે આવ્યો કે નહીં? નથી આવ્યો હજી. તને શું ફરક પડે છે? યા રાતના 12 વાગવા આવે અને ક્રિશ હજી ઘરે નથી આવ્યો. તે જ કહ્યું હતું ને કે એનો ફોન સ્વિચ ઓફ આવે છે. સાચે કહું
મને ક્રિશની બહુ ચિંતા થાય છે. એ ઓફિસથી ક્યાં ગયો હશે? ઓહો મેડમ, હજી આજે ઓફિસમાં પહેલો જ દિવસ છે. હા, અને પહેલા જ દિવસમાં તને કૃષ્ણની આટલી બધી ચિંતા થાય છે? તને ક્યાંક એવું તો નથી લાગતું ને કે કૃષ્ણનો પહેલો દિવસ છેલ્લો દિવસ બની જાય? શટ અપ વિયા. ક્રિશ માટે આવી ફાલતુ વાતો ના કરીશ. એને કઈ નહીં થાય. જો એ થોડા સમયમાં ઘરે ના આવે ને તો તું મને કોલ કર. કેમ? તું એને શોધવા જવાની છે? હા, જરૂર પડશે ને તો હું એને શોધવા જઈશ. યુ નો, આઈ કેન ડુ એનીથિંગ ફોર હિમ. હા ભાભી. ક્રિશ મળ્યો? હા ભાભી, ક્રિશભાઈ મળી ગયા છે અને રસ્તામાં એક નાનકડું કામ છે, પતાવીને આવી રહ્યા છીએ. ઠીક છે, પણ વહેલા આવજો. ઠીક છે ભાભી. શાંત થઈ જા બેટા, મેં તને કહ્યું ને આવી જશે. રાધાની લાગણી હું સમજી શકું છું માસી. રાધા આટલી મોટી બીમારીમાંથી બહાર આવી, છતાં પણ એનામાં જરાય ફરક નથી પડ્યો. એ પહેલા પણ આવી જ રીતે ચિંતા કરતી હતી અને અત્યારે પણ એમ જ ચિંતા કરે છે. મને લાગે છે કે રાધાએ આટલું બધું સ્ટ્રેસ ના લેવું જોઈએ. એનો સ્વભાવ જ એવો છે. રાધા પહેલાથી જ લાગણીશીલ અને પ્રેમાળ છે. આપણે એનો સ્વભાવ નહીં બદલી શકીએ. પણ હવે શૌર્યનો ફોન આવી ગયો છે ને, એટલે આપણને બધાને નિરાંત થઈ. ક્રિશ મળી ગયો છે અને થોડી વારમાં ઘરે આવી જશે. ભાઈ તમે ગુસ્સે ના થાઓ તો એક વાત પૂછી શકું? તમારા ગુસ્સાનું કારણ શું છે? કિયારા. કિયારા? હવે એને શું કર્યું? આ વખતે એને એવું કર્યું છે ને જેમ કોઈ વિચાર પણ ના કરી શકે. એટલી ચતુરાઈથી જાલ બિછાવી છે ને આપણી દુખતી નસને દબાવી છે. ભાઈ તમે તો સવારે ઓફિસ જવા નીકળ્યા હતા, તો આમાં કિયારા વચ્ચે ક્યાંથી આવી? ભાઈ તમે શું બોલો છો મને કંઈ સમજાતું નથી. તમે પ્લીઝ મને શાંતિથી એક્સપ્લેન કરશો? તો સાંભળ, મને નવી કંપનીમાં નોકરી મળી છે. એનો બોસ કોણ છે ખબર છે? કોણ? કિયારા. વોટ? તમે ભાઈ મજાક તો નથી કરતા ને? નસીબે જ મારી સાથે મજાક કરી છે. આજે એટલા ઉત્સાહ સાથે ઓફિસ ગયો હતો કે મારો ઓફિસમાં પહેલો દિવસ છે અને પછી શું થયું ખબર છે? હે ભગવાન, આ બધું શું થઈ ગયું? હવે તું જ મને કહેશો તું કયા મોઢે ઘરે જાઉં? મમ્મી, રાધા, પપ્પાજી મને પૂછે તો એમને હું શું જવાબ આપીશ? કિયારાએ જે કન્ડિશન મૂકી છે એને હું કેવી રીતે ફૂલફિલ કરી શકીશ? મારી સામે બહુ મોટું સંકટ આવીને ઊભું છે. એનાથી હું એકલો કેવી રીતે લડું? ભાઈ તમે આવું કેમ બોલી રહ્યા છો? તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છીએ. અને તમે ચિંતા ના કરશો, આપણે બધા મળીને આમાંથી કોઈને કોઈ ચોક્કસ રસ્તો કાઢીશું. અને તમે આવી રીતે હતાશ થઈને ભાંગી ના પડશો પ્લીઝ. ને આ હવે તમારો એકલાનો પ્રશ્ન નથી, આપણે બધા મળીને આનો ચોક્કસ ઉકેલ કાઢીશું. ચલો ભાઈ, હવે બહુ મોડું થઈ ગયું છે, ચલો ઘરે જઈએ. ચલો ભાઈ પ્લીઝ આવો.
રાધા બેટા, હવે બહુ થયું, જલ્દી સાજી થઈ જા. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે બસ હવે ખમ્મા કરે. માંડ તારી તબિયત સુધરવાની તૈયારી પર છે તે તારા પપ્પાની તબિયત બગડી ગઈ. ખબર નહીં એક ઉપાધિમાંથી બીજી ઉપાધિ આવ્યા જ કરે છે. એમ લાગે છે કે આપણા ઘરને કોઈની નજર લાગી ગઈ છે. હું તો ભગવાનને કહું છું કે બસ હવે બધું સારું કરે. સાચું કહું બેટા, તો હવે બહુ થાકી ગઈ છું. ભગવાન કરે કે તું અને તારા પપ્પા જલ્દી સાજા થઈ જાય. મને તમારા બંનેની બહુ ચિંતા રહે છે બેટા. મમ્મીની વાત પણ સાચી છે. અમારી સાથે એટલું બધું બની ગયું ને, એના મન પર શું વીતતી હશે એ તો એ જ જાણતી હશે. પણ મને ક્રિશની પણ એટલી જ ચિંતા થાય છે. મારો ક્રિશ બહુ જ બહાદુર છે. બસ એની એક જ પ્રોબ્લેમ છે, એને એના મનની વાત કહેતા નથી આવડતી. એ અંદર અંદર બસ મૂંઝાયા કરે. આના લીધે એની તબિયત ના બગડે તો સારું. ખબર નહીં ભગવાને અમારા નસીબમાં શું લખ્યું છે. શું કામ આટલી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. ક્યારેક ક્યારેક તો આ બધું બસ એક અંત વગરની અંતાક્ષરી જેવું લાગ્યા રાખે છે. અરે, હું મારો ફોન અહીંયા જ ભૂલી ગઈ છું ને ક્યાંની રૂમમાં શોધું છું. બોલ. હા ડૉક્ટર, હા મેં એમને દવા આપી દીધી છે ને સૂઈ ગયા છે. હા, સૂતા પહેલા એમને છાતીમાં થોડી બળતરા થતી હતી. ઓકે. હા, એક મિનિટ ડૉક્ટર, એક મિનિટ. હા, શું? હે પ્રભુ, ખરા સમયે સંકેત આપ્યા. જે રીતે ગંગા સતી પાનબાઈએ એમના જીવનમાં આવતી વિપદાઓનો હસીને સામનો કર્યો, એ રીતે મારે પણ એમની જેમ હાર માન્યા વગર જીવનમાં આવતી દરેક પરિસ્થિતિનો હસીને સામનો કરવાનો છે અને એમાંથી માર્ગ કાઢવાનો છે. હું પણ ભગવાનની ભક્તિમાં મારું મન પરોવેલું રાખીશ, તમારામાં શ્રદ્ધા રાખીશ અને મારા લક્ષ્ય પર ધ્યાન દઈને કામ કરતી રહીશ. અને તારી ભક્તિ કરતા કરતા તું મને જે સુજાડતો જઈશ ને, હું એ રીતે કરતી જઈશ. જો તું મારી સાથે છે ને, તો મને પૂરો વિશ્વાસ છે કે પરિસ્થિતિ ગમે એવી હોય પણ મારું ભવિષ્ય તો ઉજ્જવળ જ છે. તું આવી ગયો? બેસ, હું તારા માટે પાણી લઈને આવું છું. તું ક્રિશ પાસે બેસ, હું પાણી લઈને આવું છું. ક્રિશ, તારો ચહેરો કેમ આમ ઉતરેલો છે? આજે તારી ઓફિસનો પહેલો દિવસ હતો ને, કેવો રહ્યો? બોલ ને. હું આજનો દિવસ ક્યારેય ભૂલી નહીં શકું.
શું એ કિયારાની કંપની છે? હા. તો તારે જોબ છોડવી હશે તો 25 લાખ રૂપિયા આપવા પડશે. હા. ક્રિશ, આટલા બધા રૂપિયા આપણે લાવીશું ક્યાંથી? ભાભી, જો કિયારાથી પીછો છોડાવવો હશે ને તો આપણે એને પૈસા તો આપવા જ પડશે. ક્રિશ, બેટા તમે જરાય ચિંતા નહીં કરો. આપણે આમાંથી કોઈક ને કોઈક રસ્તો ચોક્કસ કાઢીશું. અત્યારે તમે ફ્રેશ થઈ જાઓ, જમી લો. આપણે આ બાબતે પછી વિચારીએ. હવે મજા આવશે. મિતા, ક્રિશ આવ્યો? હા, આવી ગયા છે. ચાલો, સારું છે. પણ એમનો મૂડ બરાબર નથી લાગતો. કેમ? ખબર નહીં શું થયું છે. પહેલા જ દિવસે મોઢું લટકાવીને આવ્યા છે. શું વાત કરે છે? અરે તમે આરામ. રશ્મિ, મિતા શું કહી રહી છે? ક્રિશને શું થયું છે? ક્રિશનો મૂડ કેમ ખરાબ છે? પછી કહીશ. અત્યારે તમે તમારી તબિયતનું ધ્યાન રાખો. મારી તબિયત ઠીક છે. મિતા કહેતી હતી કે ક્રિશનો મૂડ સારો નથી. કઈ પ્રોબ્લેમ થયો છે? મિતા, આવી હાલતમાં તારે એમને કહેવાની શું જરૂર હતી? પણ ભાભી, મેં એમને કંઈ નથી કીધું. એ તો એમ મને પૂછતા હતા કે ક્રિશ આવ્યો કે નહીં. એટલે મેં ખાલી એમને એટલું કીધું છે કે હા આવી ગયા છે, પણ એ મૂડમાં નથી. આના સિવાય મેં બીજું કંઈ નથી કીધું. પૂછો ભાઈને. મિતાએ મને આટલું જ કહ્યું છે. પણ ક્રિશનો આજે ઓફિસમાં પહેલો દિવસ હતો તો એ ઉદાસ કેમ છે? અરે કંઈ નથી થયું. એક નાનકડો પ્રોબ્લેમ છે, એ પણ સોલ્વ થઈ જશે. શેનો પ્રોબ્લેમ થયો છે? અમે એ બધું જોઈ લઈશું. પ્લીઝ તમે ટેન્શન ના લો. અચ્છા, એટલે તમે લોકો મને જણાવવા નથી માંગતા. ઠીક છે, હું ક્રિશને પૂછી લઉં છું. અરે 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 શું કરો છો? ઠીક છે, તમે આરામથી બેસો. હું કહું છું તમને, એકચ્યુઅલી ક્રિશ જે જગ્યાએ કામે લાગ્યા છે ને, ત્યાંની બોસ કિયારા છે. શું વાત કરે છે? તે ક્રિશને એની ખબર નહોતી? હવે એર પરથી કેવી રીતે ખબર પડે કે માલિક કોણ છે? એ તો ત્યાં જઈએ ને મળીએ ત્યારે જ ખબર પડે ને. ઓહ, આઈ સી. ક્રિશને કે આપણે એની કંપનીમાં નોકરી કરવાની કોઈ જરૂર નથી. રિઝાઇન આપી દે. એ પોસિબલ નથી. ક્રિશ, હું શું સાંભળી રહ્યો છું? તે કોઈ પણ જાતની ઇન્ક્વાયરી કર્યા વિના એક નવી શરૂ થયેલી કંપનીને બોન્ડ લખી આપ્યા, એ પણ 25 લાખના. તને ખબર નહોતી કે કિયારાની કંપની છે? ખબર હોત તો આવી ભૂલ કરી હોત ભાઈ. તારી પાસે આવી એક્સપેક્ટેશન નહોતી ક્રિશ. આટલો એજ્યુકેટેડ હોવા છતાં એક અંગૂઠાછાપ માણસ એ ભૂલ તે કેમ કરી? બોન્ડ સાઇન કરતા પહેલા એકવાર વાંચવાની તસદી પણ ના લીધી તે. મોટા ભાઈ, મારી જગ્યાએ કોઈ બીજો હોત ને તો એનાથી પણ આ ભૂલ થઈ હોત. મને જરા પણ અંસાર ના આવ્યો કે બોન્ડની અંદર 25 લાખના કમ્પન્સેશનનો પણ કોઈ ક્લોઝ છે. મને એવું હતું કે એ લોકો મને 3 વર્ષ સુધી નોકરીમાં બાંધી રાખશે, એનાથી વધારે શું કરશે. આપણી અત્યારે જે પરિસ્થિતિ છે ને, એમાં ગમે તે કોમ્પ્રોમાઇઝ કરીને કામ મેળવવું જરૂરી હતું. ક્રિશ, હું સમજી શકું છું કે કામ મેળવવું જરૂરી હતું, પણ એના માટે કિયારા જેવી છોકરીની ગુલામી કરવાની? તે પણ એ જ ભૂલ કરી જે મમ્મીએ કરી હતી. મમ્મીની જેમ તું પણ એ જ વિશ્વાસમાં રહ્યો કે મને આ કામ જોઈએ છે. આ કંપની મને સારી સેલેરી અને મને ગમતું કામ આપે છે. આ વિશ્વાસમાં રહ્યો અને આ સિચ્યુએશન ઊભી થઈ છે. મમ્મી સાથે થયેલા ફ્રોડથી આપણું ઘર, આપણી પ્રોપર્ટી, આપણું બધું ગુમાવી દીધું. હવે તારી સાથે થયેલા ફ્રોડથી ખબર નહીં આપણે શું શું ગુમાવવું પડશે. તારે બોન્ડ સાઇન કરતા પહેલા એકવાર રાજેશ અંકલ કે મારી સલાહ તો લેવી હતી, અમને કોલ કરવો હતો. મોટા ભાઈ, મેં કોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ઇન્ટરવ્યુ દરમિયાન કોલ ના કરી શકો એવી કંપનીની પોલિસી છે. આવું તો પહેલી વાર સાંભળ્યું છે. એનીવેઝ,
હવે મને કે તે આગળ શું વિચાર્યું છે? હું કિયારાના પર્સનલ સેક્રેટરી તરીકે કામ તો નહીં જ કરું. તો 25 લાખ ક્યાંથી અરેન્જ કરીશું એના વિશે કંઈ વિચાર્યું છે? એનું જ વિચારું છું. તો ટેન્શન ના લઈશ ક્રિશ, આપણે ભેગા મળીને આમાંથી કોઈ રસ્તો કાઢીશું. ઓકે, સો ડોન્ટ વરી. મને કંઈ સૂચતું નથી. સાવ ડિપ્રેસ થઈ ગયો છું. મારે રાધા સાથે વાત કરવાની જરૂર છે. મારે રાધા પાસે જવું જોઈએ. કેમ એવું ન થઈ શકે? અરે કોઈની મનમાની થોડી ચાલે. અરે કિયારા ક્રિશને રિઝાઇન આપતા ન રોકી શકે. ક્રિશને કહી દે કાલે સવારે જઈને પહેલા રિઝાઇન આપે. આપણે નાલાયક છોકરીની કંપનીમાં પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરવાની કોઈ જરૂર નથી. હું બેઠો છું. અરે આપણી કંપનીમાં આવી તો 10 છોકરીઓને ક્રિશ ધારે તો નોકરી આપી શકે એમ છે. તમારી વાત એકદમ સાચી છે ને આપણે એવું કરી પણ શકીએ છીએ, પણ એક નાનકડો પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે રશ્મિ? તું તારા પતિને ઓળખે છે ને? હું દરેક પ્રોબ્લેમ સોલ્વ કરી શકું છું. એકચ્યુઅલી કિયારાએ ક્રિશ પાસે એક બોન્ડ લખાવી લીધું છે. જો 3 વર્ષ પહેલા ક્રિશે નોકરી છોડવી હશે તો ક્રિશે કિયારાની કંપનીને 25 લાખ ચૂકવવા પડશે. ઓહ, આઈ સી. એટલે આ ક્લોઝ રાખ્યો છે. રશ્મિ, મારો એક્સપિરિયન્સ એવું કહે છે કે આખા ઇન્ટરવ્યુમાં માત્ર ક્રિશને જ સિલેક્ટ થવું, એની પાસે આ બોન્ડ સાઇન કરાવી દઉં, અને ત્યાર પછી ક્રિશને ખબર પડે છે કે આ કંપનીની માલિક કિયારા છે. મને આમાં મોટા ષડયંત્રની ગંધ આવે છે. મને હતું જ આ ચાલને બીજું કોઈ ઓળખે કે ના ઓળખે, પણ આરપી ચોક્કસ ઓળખી જશે. મિતા, તને શું લાગે છે? હોઈ શકે. આ કિયારાનો કોઈ ભરોસો નથી. ના, હું કિયારાને બહુ સારી રીતે ઓળખું છું. મેં નાનપણથી એને ઉછેરીને મોટી કરી છે. આ કિયારાની એકલીનું દિમાગ તો ન જ હોઈ શકે. નક્કી કિયારાને કોઈક સપોર્ટ કરે છે. એની સાથે કોણ હોઈ શકે મિતા? પણ કિયારાની વાતનો દરેક તોડ ભાઈ પાસે હોય છે. હે ને ભાઈ? કિયારા ભલે ને ગમે એટલી ચાલ ચાલે, પણ એ ભાઈની સામે ક્યારેય જીતી નહીં શકે. હા, એ તો છે જ. હું શું કહું છું, આ વાતનો એક જ સોલ્યુશન છે. કિયારાને 25 લાખ રૂપિયા આપણે આપી દઈએ. યસ, તમે એકદમ મારા મનની વાત કરી. જો આરપીએ ક્રિશ વતી કિયારાને પૈસા આપી દીધા તો કિયારાની જાળમાં ફસાયેલો ક્રિશ ઇઝીલી છટકી જશે. આવો મોકો ફરીથી નહીં મળે. મારે કંઈક વિચારવું પડશે. ક્રિશ ખૂબ જ ટેન્શનમાં હશે. મારે એની સાથે વાત કરવી પડશે. રાધા કેમ એકલી છે? બસ, ક્રિશ ક્યાં ગયા? હું એની જ રાહ જોતી હતી. અને હું આવી ગઈ એમ ને? રાધા, મને એમ કે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં શું કરવું જોઈએ? ક્રિશે કિયારાની કંપનીમાં નોકરી કરવી જોઈએ કે નોકરીમાંથી રાજીનામું આપવું જોઈએ? હવે આ બાબતે હું તમને કેવી રીતે કહી શકું? મેં તો ક્યારેય નોકરી પણ નથી કરી, એટલે આમાં શું કરવું જોઈએ મને તો એ જ નથી સમજાતું. અને ક્રિશ કંઈક બોન્ડની વાત કરતો હતો, એ શું હોય એ મને નથી ખબર. એ હું તને સમજાવું. જ્યારે આટલી મોટી કોઈ કંપની હોય
અને તમે ત્યાં નોકરી કરો તો એ લોકો ટ્રેનિંગ આપતા હોય છે. એ લોકો એનું બધું જ સિક્રેટ તમારી સામે મૂકતા હોય છે. એટલે એ લોકોને ડર હોય કે આપણો એમ્પ્લોય આપણી પાસેથી બધું શીખીને કોઈ બીજી કંપનીમાં ગયો તો એ કંપનીને નુકસાન થાય. એમાં વળી છે એનું નુકસાન. એ કંપનીનું સિક્રેટ તમે બીજી કોઈ કંપનીમાં આપો તો એ કંપનીને ફાયદો થાય, અને જ્યાંથી તમે શીખીને આવ્યા છો એ કંપનીને નુકસાન થાય. એટલે એ લોકો પોતાની સેફટી માટે આવું કરતા હોય છે. પણ પોઈ, મને તો એ જ નથી સમજાતું કે આટલી સારી નોકરી મળી છે તો પછી ક્રિશને નોકરી કેમ છોડવી છે? એનું સૌથી મોટું કારણ એ કંપનીની માલિક છે. ક્રિશ એને પ્રેમ કરતો હતો, એની સાથે લગ્ન કરવાનો હતો. અચ્છા, એટલે ક્રિશને નોકરી છોડવી છે. પણ પોઈ, હવે તો ક્રિશના લગ્ન મારી સાથે થઈ ગયા છે, તો પછી તેની સાથે કામ કરવામાં વાંધો શું? અને પેલી પણ કોઈકની સાથે તો પરણી જ ગઈ હશે ને? હવે આને કહું કે એના શૌર્ય સાથે લગ્ન થયા છે. એ પરણી છે કે નથી પરણી એનાથી આપણને શું ફરક પડે છે? આટલી મોટી કંપનીમાં આટલા સારા પગારની નોકરી મળે છે તો કરવી જ જોઈએ ને. તું શું કહે છે? મને તો એવું લાગે છે કે ક્રિશે એનું ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં જીવવું જોઈએ, અને આટલી સારી નોકરી મળી છે તો મારા ખ્યાલથી તો કરી જ લેવી જોઈએ. તને ખબર છે, જો ક્રિશ આ નોકરી કરવાની ના પાડે ને તો ક્રિશે 25 લાખ રૂપિયા આપવા પડશે. અને અત્યારની જે પરિસ્થિતિ છે એમાં તો ક્રિશ પાસે 25 લાખ રૂપિયા તો દૂરની વાત, 25,000 પણ નથી. એટલે ક્રિશને નોકરી તો કરવી જ પડશે. હા, પણ એક પ્રોબ્લેમ છે. કેવો પ્રોબ્લેમ? આ ક્રિશને નોકરી છોડાવવા માટે તારા પપ્પાએ 25 લાખ રૂપિયા આપ્યા તો? હા, તો ક્રિશ નોકરી છોડી દેશે. અને તારા પપ્પાનું નુકસાન થાય અલગ. એ કેવી રીતે? તારા પપ્પા ક્રિશને નોકરી છોડાવવા માટે 25 લાખ રૂપિયા આપે, એ પહેલું નુકસાન. અને ક્રિશ આખો બિઝનેસ ટેક ઓવર કરી લે, એ બીજું નુકસાન. ઓહ, એવું તો મેં વિચાર્યું જ નહીં. જો આજકાલ કોઈની પર વિશ્વાસ ન કરાય, આપણે બધી બાજુ જોવું પડે. અને જો ક્રિશ તારી સાથે વાત કરવા આવે ને તો તારે એવું કહેવાનું કે તારે મમ્મીનું અને તારું સામાન જાળવવું હોય ને તો તારે કિયારાની કંપનીમાં કામ તો કરવું જ પડશે.